હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ। તો કેવી રહી હતી બધાની સાતમ આઠમ? અમારી સાતમ આઠમ તો કંઈક આ રીતે હતી। અને હા, સાતમ આઠમ વખતે મેં વિડીયો અપલોડ નથી કર્યા કારણ કે મારી તબિયત નહોતી સારી, એટલા માટે વિડીયો શૂટ બધું લઈ લીધું છે। હવે ધીમે ધીમે બધાને એડિટ કરીશ ને અપલોડ કરીશ। જો અમારે ત્યાં શીતળા સાતમના દિવસે આ રીતે પૂજા કરે છે। ચૂલા ઉપર પાણીથી સરસ ઠંડો કરી પછી શીતળામાં બનાવ્યા છે, સ્વસ્તિક કર્યો છે અને દીવાબત્તી કરે છે, આરતી કરશું। અને જે બી આપણે બનાવ્યું હોય સાતમ આઠમના દિવસે ફરસાણ કે કંઈ બી, કુલેર વધારી છે શીતળા સાતમ માટે। અને નાગલા બનાવ્યા હતા, પછી ચૂંદડી બનાવી હતી। અને જો શિવભાઈ જોવે છે ઊભા ઊભા કે આ શું કરે છે, કારણ કે એને પણ મજા આવે છે જોવાની। અને જેના જ ઘરે છોકરું નાનું હોય એટલે આવી રીતે ઘોડિયું કંકુથી સરસ બનાવવાનું અને શીતળામાને પ્રાર્થના કરવાની કે મારા છોકરાને સ્વાસ્થ્ય સારું રાખજે અને તેને આશીર્વાદ આપજે। જો આદ્યા પણ કેટલી ખુશ થઈ ગઈ છે, એને પણ મજા આવી ગઈ। જો ભગવાનને એ પણ પ્રાર્થના કરે છે। પછી અમે ઠંડુ ખાવા માટે અમે પાણીપુરી બનાવી હતી બપોર માટે, અને રાત માટે થેપલા બનાવ્યા હતા। એટલે ઠંડી પાણીપુરી તો બધાને મજા જ આવે ખાવાની। એટલે ફુદીનાનું પાણી, તીખું પાણી, પછી ગળ્યું પાણી પણ બનાવ્યું હતું અને દહીં પૂરી પણ બનાવી હતી। અને થોડાક મમરાનો ચેવડો તો હોય જ, એટલે ભેળ પણ બનાવીને આપણે લોકો ખાઈ શકીએ છીએ। પછી આઠમના દિવસે પણ મારા મમ્મીના ઘરે સરસ ઝૂલો મમ્મીએ ઝૂલાવ્યો હતો કાનુડાનો, મસ્ત તૈયાર કર્યા હતા। અને અહીંયા પણ અમે કાનુડાનું સેલિબ્રેશન મસ્ત કર્યું હતું। જો આદ્યા ઝૂલાવે છે કાનુડાને, તેને બહુ મજા આવી ગઈ હતી। તો બસ આવી રીતે હતી અમારી સાતમ આઠમ। બાય બાય, જય શ્રી